આજે આપણે 11મો પાઠ માનવ આંખ અને રંગબેરંગી દુનિયા છે એ ચાલુ કરશું. હવે આ જે પાઠ છે એની અંદર જે માનવ આંખનો જે પોર્શન છે એ આખો આ વર્ષના કોર્સની અંદર નથી. 30% જે કોર્સ છે જે આપણો નાબૂદ થયેલો છે એની અંદર છે. એટલે માનવ આંખની રચના, માનવ આંખ છે એની અંદરની ખામીઓ એટલે કે દ્રષ્ટિની ત્રુટીઓ, ગુરુ દૃષ્ટિની ખામી, લઘુ દૃષ્ટિની ખામી, આપણી ભાષામાં કહીએ તો નજીકના અથવા તો દૂરના નંબર, આ બધી બાબતો છે એ આ વર્ષના કોર્સની અંદર નથી. તો આ વર્ષના કોર્સની અંદર સૌ પ્રથમ જ જે આપણો ટોપિક છે એ છે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન. હવે આગળનો જે પાઠ છે એની અંદર આપણે વક્રીભવન છે એ કાચના લંબઘન વડે થાય છે એનો અભ્યાસ કર્યો કે કાચનો લંબઘન છે એના વડે પ્રકાશનું વક્રીભવન છે. એની અંદર થશે તો કે દાખલા તરીકે કાચનો લંબઘન છે એની અંદર પ્રકાશનું ત્રાસુ કિરણ છે અહીંયાથી સેજ આ બાજુ નમે ફરી પાછું મૂળભૂત દિશામાં જાય છે. તો પ્રકાશનું કિરણ છે એ આટલું જગ્યા ચેન્જ થાય છે, વિસ્થાપિત થાય છે. એટલે અહીંયા 2 વાર વક્રીભવન થાય છે. કેમ કે 2 વાર માધ્યમ બદલાય છે. ક્યાં તો કે પ્રથમ માધ્યમ છે એ હવા છે, આ કાચ, ફરી પાછો અહીંયા કાચ અને ફરી પાછો આવું અહીંયા ટોટલ 2 વાર માધ્યમ બદલાય છે. 2 વાર સપાટી છે, પ્રથમ સપાટી, આ દ્વિતીય સપાટી. તો આપણે શીખી ગયા કે કાચના લંબઘનમાંથી પ્રકાશ પસાર થાય અને કેવી રીતે વક્રીભવન પામે. કાચના લંબઘન હોય, કાચના લંબઘન છે તેની અંદર જે વક્રીભવનકારક સપાટીઓ છે તેની અંદરથી નિર્ગમન કિરણ એ આપાત કિરણને સમાંતર હોય. સમાંતર એટલે કે આ બંને એકબીજાને સમાંતર છે. આ એકબીજાને સમાંતર છે, પરંતુ થોડુંક એ શું કરે છે તો કે પાર્શ્વીય સ્થાનાંતર કરે છે. પાર્શ્વીય સ્થાનાંતર એટલે કે આ દિશાની અંદર નીચેની તરફ આવે છે, નીચેની તરફ. તો આ કાચના લંબઘન છે એના વડે થતા પ્રકાશના વક્રીભવનની વાત. હવે કાચના પ્રિઝમ વડે વાત કરીએ તો કે કાચનો પ્રિઝમ છે એ કેવી વસ્તુ છે? તો કાચનો પ્રિઝમ છે એને 3 લંબચોરસ બાજુ અને 2 ત્રિકોણાકાર પાયા છે. એટલે આવા 2 ત્રિકોણાકાર પાયા સમજૂતી માટે આપણે ફિગર ડ્રો કરીએ. તો અહીંયા આવી લંબચોરસ 3 બાજુ છે. એક આપણી સામે દેખાય છે, એક અહીંયા નીચેની અને એક પાછળ, અને ત્રિકોણાકાર આની અંદર 2 પાયાઓ છે. એક આપણી સામે દેખાય છે, આ એક પાયો, અને એક પાયો છે અહીંયા પાછળની તરફ આ છે. તો આવી જે વસ્તુ છે કાચની એને આપણે કાચનો પ્રિઝમ કહીએ છીએ. એનાથી આપણે પ્રાથમિક શાળાથી પરિચિત છે કે પ્રાઇમરીની અંદર કાચના પ્રિઝમ છે એના આપણે જોયું છે. તો કાચના પ્રિઝમ વડે જે પ્રકાશનું વક્રીભવન થાય છે એને સમજવા માટે આપણી પાસે પ્રવૃત્તિ આપેલી છે 11.1 કે જેની અંદર કાચના પ્રિઝમ વડે વક્રીભવન થાય છે એની સમજૂતી છે. એમાં કીધું કે એક ડ્રોઈંગ બોર્ડ ઉપર વ્હાઇટ કાગળ છે એને પિનની મદદથી ચિપકાવો. દાખલા તરીકે આ એક ડ્રોઈંગ બોર્ડ છે, સમજૂતી માટે લઈએ. આની ઉપર આપણે કાગળ છે ચિપકાવ્યો છે. એની ઉપર એક કાચના પ્રિઝમને એવી રીતે ગોઠવો કે ત્રિકોણાકાર પાયો છે એ ક્યાં રહે તો કે આની ઉપર આમ ઊંચાઈ હોય. એટલે તમે જોશો તો અહીંયા આ જે પ્રિઝમ છે એ આવી રીતના આની ઉપર ચિપકેલો દેખાય. એની ફરતે હવે આપણે પેન્સિલ આંકી નાખીએ જેનાથી આપણને એક ત્રિકોણ ફિગર મળશે. પ્રિઝમ છે આના પર ચિપકાવેલો રાખવાનો છે. હવે અહીંયા પ્રિઝમ છે એની કોઈ પણ એક સપાટી છે ત્યાંથી એક વક્રીભવનકારક સપાટી આપણે આ નામ આપી દઈએ અને સપાટીનું નામ આપી દઈએ ABC.
સી. આપણી પાસે એક પાયાની બીજી સપાટી એ બી અને એ સી આવી ત્રણ સપાટીઓ છે એ આપણી પાસે છે. હવે આપણે જે બુકની ફિગર છે એને આપણે ધ્યાનમાં લઈએ અને એના અનુસાર આપણે જોઈએ તો આકૃતિ જે આપણે આપી છે એમાં દર્શાવ્યા પ્રમાણે રેખા પી પર બે ટાચણીઓ છે એ ક્યુ અને પી ના સ્થાને લગાડો અને આ રેખા પીઈ છે એ એબી સાથે કોઈ પણ ખૂણો બનાવીને આપાત થતી હોય એવી અહીંયા વાત છે. હવે આ ખૂણેથી આ વાત છે. હવે એની સામેની બાજુએથી એટલે કે જે આ એસી સપાટી છે ત્યાંથી આપણે આ ટાચણીઓ છે પી અને ક્યુ એનું પ્રતિબિંબ જોઈએ અને બે ટાચણીઓ છે આર અને એસ છે લગાવો. તો અહીંયા પણ એક આવી સીધી રેખાની અંદર આર અને એસ ટાચણીઓ છે. હવે આ રેખા છે એને સળંગ દોરો આર અને એસ અને એનું જે આ બિંદુ છે ત્યાં એફ નામ આપો. હવે આ ઈ અને એફ છે એને જોડતી રેખા છે આડી દોરો. ત્યાર પછી આ ઈ અને એફ બિંદુએ લંબ દોરો એટલે આને કાટખૂણો આ રીતના થશે. હવે આ જે બે પી અને ક્યુ રેખા છે અને આર અને એસ રેખા છે એને અનુસંધાને આવી રેખાઓ છે સીધી સીધી. અહીંયા હવે જે ખૂણાઓ બને છે એની વાત કરીએ તો સૌપ્રથમ જે આ ખૂણો બને છે એને આઈ નામ આપીએ કે જે આપાત કોણ છે. આ જે ખૂણો બને છે જે એની અંદર તરફનો છે ત્યાં આપણે આર નામ આપીએ કે જે વક્રીભુવન કોણ છે અને જે બહારની તરફે નીકળતો જે ભાગ છે સ્મોલ ઈ નામ આપીએ કે જે નિર્ગમન કોણ છે. તો આ આખા કાચના લંબઘન વડે વક્રીભવનની વાત છે. અહીંયા પીઈ છે એ આપાત રેખા છે. આ પીઈ એ શું થાય તો કે આપાત કિરણ. ત્યાર પછી ઈ અને એફ છે એ વક્રીભવન કિરણ છે અથવા તો વક્રીભૂત કિરણ છે. ત્યાર પછી RS અથવા તો FS તમે જે પણ નામ આપતા હોય FS છે એ નિર્ગમન કિરણ એટલે કે બહાર નીકળતું નિર્ગમન પામતું કિરણ છે. આટલા કિરણ. ત્યાર પછી આ જે ખૂણો A બને છે એ ખૂણો A છે એ પ્રિઝમ કોણ છે કે જે પ્રિઝમનો ખૂણો માપે છે. પ્રિઝમ મોટા ભાગે 60 અંશના ખૂણો હોય છે. ત્યાર પછી આ ખૂણો I એ આપાત ખૂણો છે. ખૂણો R ત્યાર પછી એ વક્રીભવન ખૂણો છે. અને ખૂણો E છે એ નિર્ગમન ખૂણો છે. અહીંયા જે ખૂણો બને છે જેને આપણે ડી નામ આપીએ છીએ આ ડી છે એ વિચલન કોણ છે. વિચલન કોણ કેવી રીતે નામ આપ્યું કે ભાઈ આ જે પ્રકાશનું કિરણ છે એ આ દિશાની અંદર જતું પરંતુ એ આટલા ખૂણે નીચેની તરફ છે. હવે અહીંયા કાચના લંબઘન વડે જે વક્રીભવન છે એ કયા પ્રકારનું છે તો અહીંયા પણ આપણે પેલી કાચના લંબઘન વડે ઘટના યાદ કરીએ
આ હવાનું માધ્યમ છે, આ કાચ છે, અને આ ફરી પાછી હવા છે. હવા છે એ પ્રકાશીય પાતળું માધ્યમ છે, કાચ છે એ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ છે. એટલે થાય શું? પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ્ટ માધ્યમની અંદર જ્યારે પ્રકાશનું કિરણ પ્રવેશે ત્યારે એ લંબથી નજીક જાય, એટલે કે લંબ તરફ ગતિ કરે. આ લંબ અહીં નજીક આમ વળ્યું. જ્યારે પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં જાય ત્યારે આ લંબથી દૂર ગયું. લંબ આ દિશામાં છે, આ રેડ છે એ લંબ છે, તો લંબથી આ પ્રકાશીય કિરણ છે દૂર આ દિશાની અંદર નીચેની તરફ જાય. અહીંયા આ એનો લંબ છે, તો આ લંબની દિશાની અંદર જે કાચના સમઘન વડે પ્રકાશીય ઘટનાઓ બનતી હતી વક્રીભવનની, એ જ અહીંયા ઘટે છે અને એની જ અહીંયા વાત કરેલી છે. માત્ર ને માત્ર આકાર અહીંયા જુદો છે, જેને કારણે પ્રકાશનું કિરણ છે એ બે વાર વક્રીભવન થાય છે. આના પછી કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિખેરણ, એ શ્વેત પ્રકાશ છે એનું વિભાજન, એ ટોપિક આપણે નેક્સ્ટ આના પછીની જે વિડીયો ક્લિપ છે એની અંદર આપણે જોઈએ.